સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે એક વાત છે તો વડતાલમાં કયા કયા ઝાડ પ્રખ્યાત છે મારા લોકોના જગ્યા સહિત મને કહો. આંબલી આંબો અને વડ પીપળા ઘણાય છે. દરવાજા કો છત્રી છે. દરવાજા કો છત્રી છે. પાછળ આગળના દરવાજા આગળ છત્રી અને પાછળ છત્રી છે. ત્યાં પાછળ છત્રી છે ત્યાં ઝાડમાં પાછળ છત્રી તો આચાર્ય છે. હા જો સાંભળો આગળ લીમ તરફની છત્રી છે. અત્યારે સાડી ઓછી છે ને 1 નંબર 2 નંબર ત્યાં એક લીમ તરફ હતું. ત્યાં બ્રહ્માન સ્વામી સભા ભરાવતા હોલ બનાવ્યો મારા માટે ત્યાં સભા ભરાવતા એક લીમ તરફ ત્યાં હતું જે સાડી ઓછી છે ને 1 નંબર 2 નંબર ત્યાં અને એક લીમ તરફની છત્રી છે. પછી જ્ઞાનબાગ જ્ઞાનબાગમાં આગળ પછી જ્ઞાનબાગમાં બોરસલીનું ઝાડ ઘણી મિલે બોરસલી કી છે. પછી ભાઈ ક્યાં છે પછી હનુમાન ગણપતિ છે ને આપણા હનુમાન ગણપતિ વર્ષ 1 નો આંબો બાળ આવ્યા વડતાલે ભલે ફૂલ્યો સર 1 વર્ષનો આંબો એમાં કેરી આવતી તે જન આવે દેશો દેશથી લોકો જોવા આવે 1 વર્ષના આંબાને મોટી મોટી કેરીઓ આવતી ઈ વડતાલમાં સ્પેશિયલ આંબા વડી તો કરવું જ પણ હનુમાન ગણપતિ આગળ જ આવતો હતો. બીજું કે આ જે લીમડાનું ઝાડ હતું ને જે સફેદ છત્રી છે મંદિરમાં આવતા ઈ લીમડાનું ઝાડ એમાં એક દાળ મારા ખબર ઈ દાળ મીઠી થઈ ગઈ. કીધો લીમડો મીઠો દૂધ પરચા વળતા ગોપાલ સ્વામી અને આપણે મંદિરમાં આવતા છત્રી ત્યાં ગોપાલ સ્વામી પ્રસાદી નથી ગાડું એક ઝાડ ગોળનું ઝાડ એ તો મુરજ પાસે છે ને ગાડું નહીં ગેટ કે જ ગોપાલ બ્રહ્માનંદ ગેટ પાસે એટલે આ જે છોડ જે આ છોડ છે ને ઈ છોડ તે અક્ષર બોલ ઝાડની બાજુમાં હાથથી અડાય છે ઈ છોડ ત્યાં છે. પછી વચ્છાનો વડ હું તમને ઝાડ પ્રસાદીને બોલું ગયા અને તમારે મેળા જોતા ના આવતા મારા બેસતા ઈ અત્યારે તળાવ છે ને પેલો કચરો નાખે ગામનો વડ ઉડીને પડ્યો છે ઈ વચ્ચાનો વડ પ્રસાદીનો. પછી ધર્મદાદાની જે બારી છે ને એ ધર્મદાદાને પ્રદક્ષિણા આપે ને ધર્મદાદાને પ્રદક્ષિણા એક સરગવાનું ઝાડ સરગવાનું ઝાડ તે ચીબરી બોલી એટલે મારે ત્યાં આ ચીબરી શું બોલે મારા જમીન ઓળખી આપણે કંઈ પક્કો કર્યો બોલાવ્યો હતા ચીબરી શું બોલી તે કે ચીબરી એમ કહે છે કે આ સરગવાનું ઝાડ છે ને એ રાખશો ને તો આ લોહીની નદી વહેશે અને જો આ ઝાડ કાઢી નાખશો ને તો એ સોનાનું મંદિર થશે. એ સરગવાનું ઝાડ કાઢી રાખો ધર્મદાદાની બારી છે ને ત્યાં પ્રદર્શન બોરડી ઈ બોરડીનું જે આપણે ત્યાં બોરડીનું ઝાડ હતું જે જગ્યાએ એ બોરડીનું કંઈ આપણે ખબર નથી કે એનું કંઈ થયું હશે કે નહીં કારણ કે જ્યારે શરૂઆતનું કહ્યું ત્યારે એ બોરડી કેટલી વાર કાઢતા તોય થઈ જતી બસો એટલા વર્ષોથી બધા પટેલો જેના ખેતરમાં હતું એ કાઢે તો પછી બોરડી જે ઉઠી છે એ જગ્યાએ ઝાડ બાબરોડી મહારાજે ઈચ્છું ખાધો હતો તે મહારાજના ચરણ છે આકાશ જડે એવું ઈચ્છું ખાધું. પછી બ્રાહ્મણી ગોપાલ સ્વામી નાખી છે રઘુવીરવાડી એટલે કોઈને થોડું થાય ને મગજની ગરમી થઈ જાય કે કંઈ ભૂલી જાય કે ગાંઠ પણ આવે તો એ બ્રાહ્મણીના પાન બીજી વાત
વાત એકદમ વસ્તુ છે. હવે બીજી વાર જ્યારે આપણે સભા કરશું ત્યારે ત્યાં સુધીમાં આપણે કહું તો નામ ઓળખી લેજો. એક અંગમાં રહીને કરીએ ને તો વધારે પહોંચાય. દાખલા તરીકે એક અંગમાં રહીને કરીએ થોડી ઘડી ઘડી પ્રદર્શન ઘડી કામ તેમાં તો મજા પડે. એક જ અંગ જાજી વસ્તુથી કરે તો એ વસ્તુ સીધું થઈ જાય ને સંસ્કાર પાણી નીકળે છે એ 20 જગ્યાએ જાય તો ઓછું ઓછું એક જ જગ્યાએ જાય તો એવી રીતે તમે માળા કર કરો એક સાથે 100 કરો 200 કરો 500 કરો 50 આ માળા કરો 50 કરો તમે મદદ કરો નહીં. એક વસ્તુ જે લીધી એ અંગ ઓળખી ગયા એમાં જ તમે કરો તે વસ્તુ તમને સીધું થઈ જાય પછી અને એમાં તમને વધારે બધી જલ્દી જે તમારે ફળ જે મૂર્તિ જોઈએ એટલે અંગ ઓળખી લેજો. આવતી વખત જ્યાં પણ તમે ભગવાન કરાવી એટલે અંગ ઓળખી લેજો.